હું પરેશ ભટ્ટ। મેં ગુજરાતી મૂવીઝમાં 49થી વધારે ગુજરાતી મૂવીઝ કરી છે, જેમાં સૌથી વધારે મેં ખલનાયકની ભૂમિકા કરી છે। મારી સફળ પિક્ચરોમાં સૌથી પહેલો ફાળો જાય છે મા બાપના આશીર્વાદ, સેકન્ડ પાટણથી પાકિસ્તાન, પ્રેમી ઝૂક્યા નથી ઝૂકશે નહીં, એ મારી સૌથી વધુ સફળ મૂવીઝ હતી। મારું તો ઇન્ટ્રોડ્યુસ થઈ ગયો। હવે હું મારી નવી મૂવીઝની વાત કરું છું। મારી નવી મૂવીઝનું નામ છે એ માસ્તરની। આ મૂવીઝના પ્રોડ્યુસર કાંતિભાઈ પરમાર, જે મારા સારા મિત્ર પણ છે। જ્યારે એમને આ મૂવીઝ માટે મને કોલ કરીને બોલાવ્યો ત્યારે હું એમને મળ્યો, તો એમને મને જે વાર્તા સંભળાવી, અને મેન વાર્તાની સાથે સાથે એમને જે ખલનાયક માટે જે વસ્તુ અને એમનો દિમાગ, એમની સોચ જ્યારે મને કીધું ત્યારે હું શોક થઈ ગયો। જ્યારે હું બીજા કોઈ પ્રોડક્શનમાં મળવા જતો હતો ત્યારે મને ખલનાયક માટે વાત કરવામાં આવતી કે ભાઈ તમે વિલન છો, તમે આવી રીતે કામ કરો છો, તમારે આવું લુક છે, તમારો ગેટઅપ આવો છે। પરંતુ જ્યારે કામ કરવા જઈએ ત્યારે પ્રોબ્લેમ એ આવતી હતી કે વિલનની જે મેન્ટાલિટી રાખે છે ગુજરાતીમાં કે વિલન એટલે માર ખાઓ, મતલબ કે જ્યારે ફર્સ્ટ એન્ટ્રી હોય મારો ઇન્ટ્રોડ્યુસ હોય ત્યારે ઇન્ટ્રોડ્યુસમાં યા હિરોઈન સાથે હોય યા હીરો સાથે હોય, અધર કોઈ પણ સાથે હોય તો વિલનને માર ખાવાનો, મતલબ વિલનનું જે ચરિત્ર ગુજરાતી મૂવીઝમાં બનાવી દેવામાં આવ્યું છે કે વિલન એટલે માર ખાવો, મતલબ હાવી નથી કરતા વિલનને। ત્યારે કાંતિભાઈના વિચાર એવા હતા કે મારી મૂવીઝમાં વિલન હાવી થવો જોઈએ, મતલબ મારી મૂવીઝમાં વિલન એટલે મોસ્ટ। અને મને એમના વિચારો ગમે, કારણ કે જ્યાં સુધી રાવણ મજબૂત ના હોય ત્યાં સુધી રામની કોઈ વેલ્યુ નથી। જો રાવણ મજબૂત ના હોત તો આ રામાયણ ના રચાવી હોત। એટલે એમનો એવો વિચાર હતો કે મારો એ સ્ટોરીમાં મારો વિલન એકદમ મજબૂત જોઈએ। મને એમના વિચારો સૌથી વધુ ગમે। સેકન્ડ, એમને કીધું કે મારો વિલન કોઈ દિવસ છોકરીના, હિરોઈનના હાથનો માર નહીં ખાય, એ મને સૌથી વધુ ગમી। હિરોઈન તમે દેખી શકો છો કે એકદમ નાજુક, નમણી, મારા જેવો પ્રચંડ વ્યક્તિને જ્યારે કોઈ બી હિરોઈન લાફો મારે અને પડી જાય, કોઈના ગળે વાત ના ઉતરે એ વસ્તુ મને ગમી। સેકન્ડ, એ માસ્તરની સ્ટોરી, વાર્તાએ મને બહુ ઘણો બધો પ્રભાવિત કર્યો, કારણ કે આદિવાસીઓના મતલબ ઉત્થાન માટે એમને સમજણ મળે કે એમની પાસે શું નથી અને અમારે શું મેળવવાનું છે, એ બાબતે એમને જે સ્ટોરીમાં બધી વસ્તુઓ સાંકળેલી છે, માઇન્ડ બ્લોઈંગ। થર્ડ વસ્તુ, આના ગીતો માઇન્ડ બ્લોઈંગ। એકવાર સાંભળીએ મન ના ભરાય, 2, 5, 10, હજી અત્યાર સુધીમાં મેં તો કમસે કમ 50 વાર સાંભળી દીધા તો પણ મારું મન નથી ભરાય। એકચ્યુઅલીમાં આ મૂવીઝમાં જે મ્યુઝિક આપ્યું છે એ આપણે પ્રોડ્યુસર કાંતિભાઈ પરમારનો સન જીગર પરમારે આપ્યું છે। માઇન્ડ બ્લોઈંગ સોંગ, માઇન્ડ બ્લોઈંગ મ્યુઝિક, માઇન્ડ બ્લોઈંગ વાર્તા અને માઇન્ડ બ્લોઈંગ વિલન। હા, બાકી તો હું ગમે તેટલા વખાણ કરું એ માસ્તરની માટે ઓછા છે। હવે જ્યારે પણ થિયેટરમાં આવે તો જોવાનું ના ચૂકશો। થેન્ક યુ।